સમજી શકીએ છીએ મમ્મી. મમ્મી તમે જરાય ચિંતા નહીં કરો, શ્રીભાઈનો જન્મદિવસ જરાય નહીં બગડે. આમ પણ કંકુને કેક બનાવતા ક્યાં આવડે છે? એ કેક બગાડશે એટલે શ્રીભાઈની સામે કેક લઈને એ પોતે જ નહીં આવે. અને એ બાને એ શ્રીભાઈથી આમ આગી જ રહેશે. શ્રીભાઈને એમની ભૂલ સમજાશે કે કંકુ એને લાયક જ નથી. એ જ તો વાંધો છે ને, શ્રીને પોતાની ભૂલ સુધારવી જ નથી. સુધારશે મમ્મી, આજે તો કાલ સુધારશે. અને મમ્મી ભાભી છે ને, ભાભી આમ રમત ઉપર રમત રમતા રહેશે અને પેલી કંકુડીને ખુલ્લી પાડતા રહેશે. બસ તમારા સાથની જરૂર છે મમ્મી, તમે સાથ આપતા રહેજો. મમ્મી આ ઘરમાંથી કંકુડી જાશે એ નક્કી છે. અને રિયા આવશે એ કન્ફર્મ. શ્રીભાઈ અને કંકુના લગ્ન લાંબા નહીં ટકે, અને ટકશે ને તો હું ટકવા નહીં દઉં. મમ્મી બસ તમારા આશીર્વાદની જરૂર હતી અને એ પણ હવે મળી ગયા છે. મમ્મી હવે તમારું ધાર્યું થશે. તમારા મોઢામાં ઘી સાકર. જો મારી ઈચ્છા પૂરી થશે ને તો તમે જે માંગશો એ હું તમને આપીશ. હે બાપા ભાભી, તમે તો છગ્ગાના બદલે સીધો અઠ્ઠો જ મારી દીધો. હવે ક્યાં તમે મમ્મીની પાસે શું માંગવાના? જો તું હોય તો તું શું માંગે? એટલે તમે તમારું વરદાન મને દઈ દેશો અને પછી મારે જે માંગવું હશે માંગી લેવાશે? બોલ શું માંગીશ? હું તો આ ઘરની સત્તા માંગીશ. મારે આ ઘરની રાણી બનવું છે, રાણી. હું પણ એ જ માંગીશ કે મને આ ઘરની સત્તા આપો. હાય પપ્પા, ભાભી શું કહી ગયા? એમણે મારા માટે માંગ્યું કે પછી પોતાના માટે? રિયા તું શું કામ આવું કરે છે? શ્રી પ્લીઝ ફોન ઉપાડ પ્લીઝ. રિયા તું આમ વારંવાર મને ફોન કરે છે, મને નથી ગમતું. પણ મને બહુ ગમે છે. યાદ કર જ્યારે આપણે મુંબઈમાં હતા ત્યારે આપણે એક જ ઓફિસમાં રહીને કેટલી વાર આવી રીતે વાતો કરતા. અને જ્યારે હું લીવ પર હોઉં તો મારે તને દર અડધી કલાકે મેસેજ કરવાનો અને દર 2 કલાકે કોલ કરવાનો, અને તું લીવ પર હોય તો તારે. અત્યારે શું કામ ફોન કર્યો છે રિયા? કામ વિના હું તને ફોન ના કરી શકું. રિયા તું સમજ, હવે આપણા રિલેશન પહેલા જેવા નથી. પણ હું બનાવવા તૈયાર છું ને. આપણે પછી વાત કરીએ. શ્રી જો તારે આજે આવવું જ પડશે. તારો કાલે બર્થડે છે અને એના સેલિબ્રેશનની શરૂઆત આપણે આજે કરવાની છે સાથે. પ્લીઝ શ્રી, જો તું ના આવવાનો તો મને અત્યારે જ કહી દે, તો હું તારા ઘરે આવું. મને ખાતરી છે કે મમ્મી અને ભાભી મને બહુ પ્રેમથી આવકારશે. અરે વાહ કંકુ, તું તો કેક બનાવવામાં લાગી ગઈ ને કઈ. આ તે બરાબર તો બનાવ્યું છે ને? આ તો મને કંઈક જુદું જ લાગે છે. આ બરાબર નથી બની ભાભી, પણ મેં તો વિડીયો જોઈને જ બનાવી હતી. તું કંકુ તું પણ, અરે સોશિયલ મીડિયા પર તો આવા હજારો વિડીયો હશે, એમાં કયા સાચા કયા ખોટા આપણને કઈ રીતે ખબર પડે? અને સાચું કહું ને તો કંકુ, 99% લોકો આવા ખોટા વિડીયોમાંથી જ બનાવે છે અને પછી બધું બગડી જાય. તો આ કેક બગડી ગઈ? હા બાપા, કા શું થયું? મેં કદાચ ખોટો વિડીયો જોઈને કેક બનાવી નાખી. અરે હું અત્યારથી નક્કી થોડી કરાય, એ તો કેક બની જાય ને પછી જ ખબર પડે. હા તું વધારે વિચાર કરમાં તો મને તો બરાબર જ લાગે છે. ના જોતી, બરાબર જો.
આ બરાબર નથી. મને તો લાગે છે કે આમાં મેંદો વધારે ને બટર થોડું ઓછું લાગે છે. પણ ભાભી વિડીયોમાં તો 2 ચમચી માખણ જ કીધું હતું. કંકુ બધું બરાબર જ છે. એ ત્યાંમાં આજીનો મોટો નાખ્યો કે નહીં? આજીનું નામ એ શું હોય? જોયું? એને હાજીનો મોટો તો ખબર જ નથી. અને જો હાજીનો મોટો નો નાખવો હોય તો આપણે બટર થોડું વધારે નાખવું પડે. હા તો કંકુડી એક કામ કર, હા 2 ચમચી બટર વધારે નાખી દે. ના ના 2 ચમચીથી શું થાય? જ્યોતિ, 2 નહીં 4 ચમચી નાખવું પડશે તો જ કેક સોફ્ટ થશે. આ નાના ભાભી, એમાં તો પછી કેક બનશે જ નહીં. ભાભી હું શું કરું હવે? તે બધું બરાબર તૈયાર કરી લીધું છે ને? હા બસ તો વિચાર કરમાં સીધું કુકરમાં મૂકી દે. અરે આટલું શું વિચારવાનું? કરી નાખ, બધું બરાબર જ છે. માવડી, નાના શેઠનો જન્મદિવસનો બગડે જોજે. મને તો લાગે છે કે આ બરાબર નહીં બને. આ કેક ઉખડશે જ નહીં. નાના ભાભી, એવું કાંઈ નહીં થાય, બધું બરાબર જ થશે. કંકુડી તું ચિંતા કર માં, તારી કેક એકદમ હાઈ ક્લાસ બનશે. નહીં બને, સાચું કહું છું, ગેરંટીથી નહીં બને. અને જો કંકુ આ કેક નહીં બનાવી શકી તો શ્રીભાઈને કેવું લાગશે કે કંકુને આટલું નથી આવડતું. નાના કંકુ, એવું કાંઈ નહીં થાય. હા, શ્રીભાઈને ગમશે તારી કેક. હા, કેક પણ સરસ બનશે. હો ભાભી, હવે હું ગેસ બંધ કરી દઉં. હે નાના કંકુ, તને મારા પર વિશ્વાસ છે ને? હા, આ બધું બરાબર જ છે, મસ્ત થશે. કંકુ, તને મારા ઉપર વિશ્વાસ છે કે નહીં? હું સાચું કહું છું, આ બરાબર નથી. મને તો લાગે છે આ કુકર ફાટી જશે. હા, શ્રી આવશે. શ્રી નહીં આવે. શ્રી આવશે. શ્રી આવશે, બેલ વગાડશે, હું દરવાજો ખોલીશ, પછી એને હક કરીશ અને રેડી લઈશ. શ્રી જલ્દી આવ, મારે તારી સાથે કેટલી વાતો કરવી છે. પ્લીઝ કમ ફાસ્ટ. શું કરું? જો હું રિયા પાસે નહીં જાઉં ને જો રિયા ઘરે પહોંચી જશે ને તો કંકુને બહુ દુઃખ થશે. અને જો હું જઈશ તો પણ કંકુને દુઃખ થશે. પપ્પાને ખબર પડી તો પપ્પાને દુઃખ થશે. જાઉં કે ના જાઉં, શું કરું કંઈ સમજાતું નથી. રિયા મારા વિના રહી નથી શકતી ને હું પણ રિયાને ભૂલી નથી શકતો. આજે ફરીથી નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. એ દિવસે રિયા અને કંકુમાંથી એકની પસંદગી કરી. આજે પણ એ જ કરવાનું છે. હા, આજે જ કરવું પડશે. કંકુ, હવે તારું કુકર બંધ કર. આ થઈ ગયું હશે. મારો કોણ છે? આ કેક ગઈ હવે.
કેક તો બળી ગઈ. મેં તો પહેલા જ કીધું હતું. કંકુડી, તે માપમાં જ કંઈક લોચો કર્યો હશે. રહેવા દે, તારાથી કેક નહીં બને. કંકુ, રોટલી બનાવવી ને કેક બનાવવી એ બે જુદી જુદી વાત છે. શ્રીભાઈ ને તારી જેમ. શ્રીભાઈ મોડર્ન ને ભણેલા ગણેલા અને તું અભણ ને ગામડા. મમ્મી સાચું કહે છે કે શ્રીભાઈ માટે તો રિયા જ બરાબર છે. કંકુ, તું નહીં. ભાભી, આ શું બોલો તમે? કંકુને આવું નહીં કહો. કંકુ શ્રીભાઈ માટે જ નહીં, કોઈને માટે લાયક નથી. અને આ તો કેવું છે ખબર? પપ્પાએ શ્રીભાઈને વચનમાં બાંધીને એમને સલવાડી દીધા. એટલે તો આ કંકુ નામની કાગડી દૈત્રુ લઈ ગઈ. પણ સાચું કહું ને જ્યોતિ, તો આ બધામાં સૌથી ખરાબ હાલત તો ઓલી રિયાની થઈ. એને શ્રીભાઈને કેટલો પ્રેમ કર્યો અને તો એ બિચારી. એ બધું તો જવા દો ભાભી, મમ્મીનો તો વિચાર કરો. બિચારા એમની કેવી હાલત થઈ ગઈ. હા, મમ્મીએ તો આપણને ના પાડી હતી ને કે આનો પક્ષ નહીં લેતા, પણ તેમ છતાં ખબર નહીં આપણને શું સૂઝ્યું. હવે આવું બધું કરીને તો કંકુએ સાબિત કરી દીધું કે કંકુ શ્રીભાઈને દુખી જ કરશે. હા, હવે મમ્મી તારા પર ક્યારેય ભરોસો નહીં કરી શક્યા. કંકુ, તે શ્રીભાઈનો જન્મદિવસ ખરાબ કર્યો. બિચારાએ કેટલા વિચાર કર્યા હશે અને અહીંયા આવીને જોશે તો આ બધું. ચાલ જ્યોતિ, ચાલો. કોને મોકલાવ્યું? આમાં નામ નથી લખ્યું. અચ્છા. કંકુ, આ કેક કોણે મોકલી? ખબર નહીં, મોકલનારે પોતાનું નામ પણ નહોતું લખ્યું. ઓકે, તું એક કામ કર, આ કેકને એક પ્લેટમાં કાઢી લે અને જો કોઈ પૂછે ને તો એવું કહેજે કે તે બનાવી છે. મમ્મીને ને શ્રીભાઈને તો ખાસ કહેવાનું છે. ઓકે? પણ ભાભી, મારી કેક તો બગડી ગઈ ને. કંકુ, કેટલી ડોબી છે તું! તારે માત્ર કહેવાનું જ છે. મમ્મી અને શ્રીભાઈ આ કેક જોઈને ખુશ થઈ જશે. પણ ભાભી, આ ખોટું. કંકુ, તારે મમ્મીનું મન જીતવું છે ને, તારે શ્રીભાઈને રાજી કરવા છે ને, તો જે હું કહું છું એમ કર. અને આ વાત તારી અને મારી વચ્ચે જ રહેશે. હું કોઈને નહીં કહું. જઈને કાઢી લે.